हेलो मित्रों, देशी व्लॉग चैनल में आपનું स्वागत है। आज આપણે બનાવવાની છે અડદની દાળ। એટલે મેં 4 દિન વચ્ચે 250 અડદની દાળ લીધી છે અને એ કુકરમાં બાફી નાખી છે। હવે આપણે એને વઘારવાની છે। એમાં લીધા છે આપણે લાલ મરચું નથી નાખવાનું, એટલે આ લીલા મરચાં 7-8 નાખ્યા। आ आदू लसन की पेस्ट, पछी आ 3 डूंगળી 3 टमेटा, आ लीला धाणा, धाणा આપણે થોડીક વાર પાકી જવા દઈએ। લસણ ને વાસ કાઢવા दाल बने एक बार बहु मस्त। पछी दाल, रोटला, डूंगળી में લીંબુ निचोड़, હવે નાખી દઈશું આપણે ડુંગળી। હવે આમાં થોડુંક મીઠું નાખીને થોડીક વાર પાકવા દઈ। હવે આપણે નાખી દેવું ટમેટા। આને આપણે છે ને 10 મિનિટ જેવું પાકવા દેવું પડશે, એટલે શું છે બધું એક રાળ થઈ જાય। લીલા ધાણા છે ને આપણે છેલ્લે નાખશું। આને 10 મિનિટ પાકવા દઈએ। મિત્રો આપણે આને 10-15 મિનિટ થઈ ગઈ છે। હવે આમાં આપણે નાખી દેવું બાફેલી દાળ। હવે પછી અમારે રોટલા બનાવે, હમણાં હું તમને બતાવું। તો આ દાળ નાખી દેવાની બાફેલી। આજ આપણે વળી કુકરમાં બાફી છે। થોડીક જાડી થાય એટલે થોડુંક પાણી નાખો। તમે એકવાર દાળ બનાવી અને ખાઓ પછી તમને ખબર પડે કે દાળ કેવી બને। हेलो मित्रों, आमा आपणे है लाल मरचुं बिल्कुल नहीं नाख्युं अने लाल नाखवानुं नहीं। हवे आमां नाखी देवुं हळदर, पछी नाखशुं धाणा जीरुं 2 चमची अने 1 चमची अर्धी चमची नाखशुं हींग। હવે છે ને આને આપણે પકવવાની છે, ફૂલ પકવવાની છે। લગભગ 15-20 મિનિટ જેવું પાકવા દેવું પડશે। 20 મિનિટ એટલે શું છે એક રાળ થઈ જાય બધે। હલો મિત્રો, હવે આપણે આ 30 મિનિટ જેવું પાકી ગઈ છે દાળ। જો થઈ ગઈ ને એકદમ ઘાટી અને બધું રાળ રાળ, ટમેટા, ડુંગળી। હવે આમાં આપણે નાખી દેવું લીંબુ પાણી। 1 લીંબુ પાણી કર્યું હતું ને હવે ઉપર નાખી દેવું લીલા ધાણા।
જો હવે આ થઈ ગયા આપણી ડિયા અડદની દાળ તૈયાર. હવે આ દાળ અને રોટલા અને ડુંગળી એવી ખાવાની મજા આવશે કે ન પૂછો વાત. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.